વડોદરા શહેરમાં ભરૂચના કપડાના વેપારી સાથે ખંડણી અને અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. વેપારી અફવાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે 12 નવેમ્બરના રોજ સવારે MS યુનિવર્સિટીમાં એડમિશન માટે ઇનોવા કારમાં વડોદરા આવ્યા હતા. બપોરે 1:30 વાગે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થતાં ભરૂચ પરત જવા નીકળ્યા, પરંતુ સુસેન સર્કલ પાસે તેમની ઇનોવા સામે અચાનક એક સફેદ સ્કોર્પિયો આવીને ઊભી રહી. સ્કોર્પિયોમાં બેઠેલા 4 થી 5 શખ્સોએ પોતાને અમદાવાદ એસઓજીના અધિકારી તરીકે ઓળખાવી વેપારી અને ડ્રાઈવર પર દબાણ બનાવ્યું. ત્યારબાદ તેમની કારને અમદાવાદ એક્સપ્રેસ તરફ હંકારવા કહ્યું. માર્ગમાં આ શખ્સોએ વેપારીને ખોટા કામોમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરતા ભારે ધમકીઓ આપી. અમારા પીઆઈ તમને ઊંધા લટકાવી દે જેવી ધમકીઓ આપી વેપારી પાસેથી ₹4,50,000ની ખંડણી વસૂલ કરી. રૂપિયા મળ્યા બાદ આ નકલી એસઓજીના શખ્સોએ અફવાનને રસ્તા પર ઉતારી દેતા કોઈપણ રીતે બચી ગયા. ઘટના બાદ શંકા વધુ મજબૂત થતાં અફવાને સીધો માંજલપુર પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી. હાલમાં પોલીસે અપહરણ અને ખંડણીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને સ્કોર્પિયો કાર અને આરોપીઓની ઓળખ માટેની તપાસ હાથ ધરી છે.